જનમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશનમાં લોકઅપમાંથી આપઘાતનો ચકચાર મચાવતો બનાવ સામે આવ્યો છે। જીવનનગર વુડામાં રહેતા રમેશ વસાવા નામના શખ્સને પત્ની સાથે ઝઘડાની અરજીના આધારે ગઈકાલે સાંજે અટકાયત કરીને લોકઅપમાં રાખવામાં આવ્યો હતો। આજે વહેલી સવારે 6 થી 6:30 વાગ્યાની આસપાસ તેમણે લોકઅપના વોશરૂમમાં જઈને પોતે પહેરેલા સ્વેટરની દોરી બારી સાથે બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું જણાવાય છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર દોડતું થયું હતું અને મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો છે। મૃતકના બહેન લક્ષ્મીબેન વસાવાએ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે તેમના ભાઈને પોલીસ દ્વારા મારવામાં આવ્યો છે અને તેમને ન્યાય જોઈએ છે। ડીસીપી અભિષેક ગુપ્તાએ જણાવ્યું છે કે આ મામલે એસડીએમ અને એસીપીની હાજરીમાં પંચનામું કરવામાં આવી રહ્યું છે અને પીએમ રિપોર્ટ બાદ જ હકીકત સ્પષ્ટ થશે। પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની મારપીટ ન થઈ હોવાનો પ્રાથમિક દાવો કરવામાં આવ્યો છે। પહેલા તો તમે કીધું એમને કે તમે એને આવું ઝઘડો છે ના એને પકડશો તો એમને મારીને અંદર પૂરી દીધો। હા, અમારી સામે જ માર્યા હતા। અમે આ બેન મરી હતી અહીંયા પટ્ટે ને પટ્ટે માર્યા હતા। મારા ભાઈને બિચારાને એક તો હા છે નહીં એનામાં સાહેબ મને નીચે ઉતારી પાડી મારી અને મને કે તમે નીચે જાઓ। મેં ગંદર ગઈ તો તમને એવું લાગે છે કે પોલીસે માર માર્યો એના કારણે એટલે જ કર્યો છે મારા ભાઈને એટલે જ કર્યો છે। તો હવે શું ઈચ્છો છો તમે? શું થવું જોઈએ? મારા ભાઈને હારો લાવી હતી મેં મને હારો